આપણે વાત કરી આપ ક્રાઇમની, તો તમે રોજ કંઈક ને કંઈક ક્રાઇમ જોતા હશો, તો એ તમે ઇમોશનલ બેગેજ તમારી સાથે કેમ તમે એને હેન્ડલ કરો? બિકોઝ યુનિફોર્મ સાથે એ બેગેજ આવે છે. જી શ્યોર મેમ, એ રહે છે અને એના લીધે ઘણી વખત એવું બને કે ઘણા સ્પેશિયલ ઇસ્યુઝ હોય જે મહિલા સાથે ડીલ કરવાના હોય, બાળકો સાથે ડીલ કરવાના હોય, અથવા તો એટ્રોસિટીના કેસીસ હોય તો સ્પેશિયલી અમને અસાઇન કરવામાં પણ આવતા હોય છે. અને જ્યારે અમે ફિલ્ડમાં જઈએ, ધારો કે હમણાં જ મેગા ડિમોલેશન આપણે જંગલેશ્વરમાં થયું, આજે સવારે જ અમે હમણાં ભક્તિનગર રેલવે સ્ટેશનમાં આખું ઝૂંપડપટ્ટી હટાવીને આવ્યા, તો કોઈના ઘર તૂટે છે, ભલે એ લીગલી છે કે ઇલીગલી છે, પણ જ્યારે આપણે પોતે એક સાથે હજારોની સંખ્યામાં ઘર તૂટતા જોઈએ, બાળકો આમથી આમ ફરતા હોય, આપણે એવું લાગે કાલે અમને ઊંઘવા માટે કંઈ જગ્યા નહીં હોય, જમશે ક્યાં, રહેશે ક્યાં. તો બિંગ અ મધર, બિંગ અ લેડી, એક બાજુ દુઃખ થતું હોય છે અને એક બાજુ અમારી જોબ છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો છે, લોકોને એક પીસ મળવી જોઈએ કે ભાઈ એક સિક્યોર્ડ એન્વાયરમેન્ટ ગુજરાતમાં છે, તો જ બાકી બધા ક્ષેત્રો સારી રીતે કામ કરતા રહેશે.